પ્રથમ તો આપણા જેવું સ્વયં મંગલનું પણ મંગલ છે એવા જગતગુરુના ચરણોમાં વંદન કરું છું. વ્યાસપીઠ પર બિરાજમાન મહામંડલેશ્વર જનાર્દન હરજી મહારાજના ચરણોમાં અને સ્ટેજ પર બિરાજમાન સર્વ સંતોના ચરણોમાં વંદન કરું છું. પ્રથમ તો આપણે આ કથા કરાવનાર મગન બાપાના પરિવાર, એમના સુપુત્રો, એમના પોકાર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આ પરિવાર એક મોટું પુણ્ય કમાઈ રહ્યા છે. મિત્રો, आज बाल पुष्पो आज मुझे लव और कुश के रूप में दिखाई दे रहे हैं और हमारे ये युवानों, आनंदपुरा कंपा के सभी युवानों आज मुझे भरत और लक्ष्मण के रूप में दिखाई दे रहे हैं और आज हमारी ये महिलाओं मुझे सीता के रूप में दिखाई दे रही है. અને આ રામચરિત્ર કથામાં व्यासपीठ पर विराजमान અને આપણા જગતગુરુ आज मुझे राम भगवान के रूप में दिखाई दे रहे हैं. મિત્રો, આ રામચરિત માનસની કથા આપણને શું આપે છે? આપણો વારસો, બારે મંડપની અંદર જ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણી વિરાસતનો ભવ્ય ઝાંખી કરાવતી બહારે પ્રદર્શન, ગીતાના 18 અધ્યાયનું પ્રદર્શન, અદ્ભુત કથા. આનંદપુરા કંપામાં આજ સોનાનો સૂરજ ઉગ્યો છે. મિત્રો, આ કથા એક ઇતિહાસ રચાવા જઈ રહી છે. મિત્રો, પહેલાં એક સમયે ભારત દેશમાં રાજ રાઘવનું હતું, દીધું હતું જ્ઞાન આ જગતને અને ગીત માધવતણું હતું. દશા દેખી આજે આ દેશની, મનડું મારું મુજાય છે. એ રાઘવ તણાયા દેશ મને વર્તન એવું વર્તાય છે. બેટી હતી આ દેશની, કોણ? સીતા. બેટી હતી આ દેશની, જે વિદેશમાં બેઠી હતી. ઈ જાનકીના દેહ પર લંકેશની ચોકી હતી. રાવણ ગમે તેવો હતો પણ સીતા ઉપર બળાત્કાર નહોતો કર્યો. ચારે બાજુ ચોકી પહેરો ગોઠવ્યો હતો. બેટી હતી આ દેશની, જે વિદેશમાં બેઠી હતી. ઈ જાનકીના દેહ પર લંકેશની ચોકી હતી. શક્તિ ઉપાસક આ દેશ, નારીની પૂજા કરવા વાળો આ દેશ. શક્તિ ઉપાસક આજે આ દેશમાં નારીઓ લૂંટાય છે. રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. પછી પરોઢીએ નીત ઉઠીને ગાયોનું મસ્તક ચૂમતો હતો. એ કોણ? કૃષ્ણ. એ પરોઢીએ નીત ઉઠીને ગાયોનું મસ્તકે ચૂમતો હતો. સૃષ્ટિનો પાલનહાર એ ગોવાળીઓ થઈને જંગલમાં ઘૂમતો હતો. દુર્ભાગ્ય છે આજે આ દેશનું. એ દુર્ભાગ્ય છે આજે આ દેશનું. ગૌ માતા બિચારી કતલખાને જાય છે. એ રાઘવ તણાયા દેશમાં આજ વર્તન એવું વર્તાય છે. અંતમાં મિત્રો, સેવકો હતા આ દેશમાં, જે નીતિ અને અનીતિ જાણતા હતા. કેડે લંગોટી બાંધતા પણ ધર્મને એ સંભાળતા હતા. આજે શાંતિદાસ કહે છે, ધન ખર્ચતા આજ લોકમત લેવાય છે. એ રાઘવ તણાયા દેશમાં વર્તન એવું વર્તાય છે. મિત્રો, એક સમય રામ રાજ્ય કેવું હતું એની અદ્ભુત ઝાંખી આજે આપણને અહીંયા થઈ રહી છે. આપણા જગતગુરુએ કીધું, જ્યારે પૂજ્ય મહારાજશ્રી જ્યારે આ રામચરિત માનસની કથા કરશે ત્યારે આપણે ભૂલી જશું કે આપણે પૃથ્વી ઉપર બેઠા છીએ, આપણે વૈકુંઠમાં ડોલીએ છીએ એવો અનુભવ થશે. અંતમાં सूरज की हर किरण दे रोशनी आपको, सूरज की हर किरण दे रोशनी आपको, पुष्प की हर कली दे खुशबू आपको. हम तो देने के लिए काबिल नहीं है, मगर देने वाला जनार्दन हरि जी महाराज हजारों खुशियां दे आपको. इन्हीं शब्दों के साथ में अपनी वाणी को विराम देता हूं.